વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક। આજે હું તમારી સાથે માત્ર 10 મિનિટમાં બની જાય એવું ટેસ્ટી ચટાકેદાર ટામેટા બટાકાના શાકની રીત લઈને આવી છું, એટલે કે બટાકા ટામેટાના શાકની રીત લઈને આવી છું। તમે આ રીતે શાક બનાવીને એક વખત ટ્રાય કરી જોજો। માત્ર 10 મિનિટની અંદર એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જશે। તો શરૂ કરીશું બટાકા ટામેટાનું શાક બનાવવાનું। તો એના માટે મેં 3 મીડિયમ સાઇઝના બટાકાની છાલ કાઢી અને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી દીધા છે અને એને ધોઈ અને આ રીતે પાણીમાં પલાળી રાખ્યા છે, જેથી બટાકા કાળા ના પડી જાય। હવે મેં એક મીડિયમ સાઇઝનું ટામેટું ધોઈ અને એને આ રીતે છીણીથી છીણી લીધું છે। આ રીતે છીણીને પછી આપણે શાક વઘારીશું તો જે શાકનો રસો છે એકદમ સરસ લચકા પડતો બનશે અને જે પાણી છૂટું પડે છે એ પાણી છૂટું નહીં પડે। તો આ રીતે મેં ટામેટાને છીણી લીધું છે। હવે આપણે આ શાક પ્રેશર કુકરમાં બનાવવાના છીએ। તો મેં લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી મેં રાઈ લઈ લીધી છે, 2 લવિંગ અને 1 તજનો ટુકડો ઉમેરી દીધો છે, 1 સૂકું લાલ મરચું ઉમેરી દીધું છે। તજ અને લવિંગ વઘારમાં ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ચપટી હિંગ પણ મેં ઉમેરી દીધી છે અને ત્યાર પછી તરત જ મેં જે ટામેટું છીણીને તૈયાર રાખ્યું છે એ ઉમેરી દીધું છે। તો હવે ટામેટાને આપણે તેલ છૂટું થાય ત્યાં સુધી સરસ રીતે સાંતળીશું અને આ રીતે જે ટામેટું છીણીને લીધું છે એનાથી રસો ખૂબ જ સરસ ઘટ્ટ બનશે અને જે આપણે ઘણી વખત ટામેટા બટાકાનું શાક બનાવીએ તો પાણી છૂટું પડી જતું હોય છે, તો એ નહીં થાય। તો 2 થી 3 મિનિટ મેં ટામેટાને સાંતળ્યા છે ને હવે મસાલા સાથે ફરીથી સાંતળીશું। તો મસાલામાં મેં અડધી ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેર્યું છે। આ શાક થોડું તીખું અને ખટાશ ગળપણવાળું હોય છે, તો ટામેટાની ખટાશ આવશે અને ગળપણમાં આપણે ગોળનો ઉપયોગ કરીશું। તો મસાલા બળી ના જાય એટલા માટે મેં 1 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને હવે મસાલા સાથે પણ એને 2-1 મિનિટ માટે આપણે એને સાંતળીશું। તો આ રીતે 2-1 મિનિટ માટે સાંતળવાનું છે અને જરૂર જણાશે તો બીજું પાણી પણ ઉમેરીશું। તો તમે જોઈ શકો છો ટામેટાં જરા પણ દેખાતા નથી, એકદમ સરસ રીતે અંદર મિક્સ થઈ ગયા છે અને મેં અત્યારે ટામેટાં છીણીને લીધા છે, એને બદલે તમે પ્યુરી કરીને પણ લઈ શકો છો। તો બીજું થોડુંક પાણી ઉમેર્યું છે અને હવે ગળપણમાં મેં ગોળ ઉમેર્યો છે। તો લગભગ 1 ટેબલસ્પૂન જેટલો મેં ગોળ ઉમેર્યો છે અને સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે। તો બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે સરસ સંતળાઈ ગયું છે। હવે જે આપણે બટાકા આ રીતે કટ કરીને પાણીમાં રાખ્યા છે તો પાણીમાંથી નિતારી અને બટાકા ઉમેરી દઈશું અને જરૂર મુજબ આપણે પાણી ઉમેરીશું। તો તમારે જે પ્રમાણે રસો રાખવો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું। તો બધું પહેલાં એક વખત મિક્સ કરી દઈશ અને લગભગ અત્યારે હું 1 કપ જેટલું પાણી ઉમેરી રહી છું। તો જો તમારે વધારે રસો રાખવો હોય તો પાણી વધારે ઉમેરવાનું, પરંતુ આટલું પાણી તો જોઈશે જ। તો મેં અત્યારે બટાકા ડૂબે એટલું 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે। હવે ચપટી ગરમ મસાલાનો પાવડર ઉમેર્યો છે અને થોડીક કસૂરી મેથી આ રીતે હાથથી મસળીને ઉમેરી દઈશું, જેનાથી શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે। અને સરસ રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 વિસલ લગાવી દઈશું। 3 વિસલમાં આ શાક બનીને એકદમ સરસ તૈયાર થઈ જશે। તો તમે આ રીતે એક વખત શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો 3 વિસલ પછી તમે શાક જોઈ શકો છો એકદમ સરસ બન્યું છે અને એકદમ સરસ કલર પણ આવ્યો છે। તો બટાકા પણ સરસ ચડી ગયા છે। તો હવે છેલ્લે બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું અને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બટાકા ટામેટાનું શાક 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું છે। અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ શાક રોટલી ભાખરી સાથે કે બાજરીના રોટલા સાથે ખૂબ સરસ લાગે છે અને ખીચડી સાથે પણ આ શાક એટલું જ સરસ લાગે છે। તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરી જોજો।